વેલકમ ટુ મોક ટેસ્ટ યાત્રા. આજે આપણે જોઈશું જીઓગ્રાફીના મોક ટેસ્ટના થોડાક MCQ જે તમને આવનારી એક્ઝામ માટે હેલ્પફુલ થશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. વિશ્વના મહત્ત્વના પર્વતો વિશે નીચેના નિવેદનો જુઓ. તો આપણે હંમેશા એલિમિનેશન ટેકનિકનો જ યુઝ કરીશું, જેથી આપણે ક્વેશ્ચન એલિમિનેટ કરવામાં ઓપ્શન એલિમિનેશન કરવામાં આપણે હેલ્પ થશે. તો આપણે હંમેશા નીચેથી સ્ટાર્ટ કરીશું સ્ટેટમેન્ટો. તો ચલો સ્ટેટમેન્ટ 3થી ચાલુ કરીએ. એન્ડીઝ પર્વત દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો છે. તો એ સાચું. રોકીઝ પર્વતમાળા દક્ષિણ અમેરિકા ખંડમાં છે. એ ખોટું. તો બીજો ખોટો હોય તે બધા ખોટા. બીજો ખોટો. તો આન્સર આવશે ફક્ત 1 અને 3. આલ્પ્સ પર્વત યુરોપમાં આવેલો છે. એ સાચો થશે. તો ચલો થોડું મેપમાં જોઈ લઈએ. તો આ રહી રોકીઝ પર્વત એ આવેલા છે નોર્થ અમેરિકામાં. રોકીઝ અને પછી એન્ડીઝ પર્વતો આવેલા છે સાઉથ અમેરિકામાં. અને એક બીજા છે આલ્પ્સ પર્વત, જે આવેલા છે યુરોપમાં. ક્યાં આવેલા છે? યુરોપમાં. ઓકે, હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ પહેલાં આપણે જાણી લઈએ કે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ મોક ટેસ્ટ યાત્રા નામની વેબસાઇટ, જેમાં તમે જીપીએસસી, STI, DYSO જેવા મોક ટેસ્ટ પ્રોવાઈડ કરીશું, જેથી તમે આવનારી એક્ઝામમાં હેલ્પફુલ થશે. તો ચલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. ભારતના મોટા જળસંચય પ્રોજેક્ટ વિશે નીચેના નિવેદનો જુઓ. તો સ્ટાર્ટ કરીએ સ્ટેટમેન્ટ 3થી. તો હીરાકુંડ ડેમ ભારતનો સૌથી મોટો છે. તો એ થાય સાચું. એટલે હવે ઓપ્શન જુઓ. ત્રીજો જેમાં ના હોય તે ખોટો. ત્રીજો ના હોય તે ખોટો. હવે જોઈએ બીજો સ્ટેટમેન્ટ. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનાવાયો છે. એ સ્ટેટમેન્ટ સાચું. બીજો જેમાં ના હોય તે ખોટો. તો આ સ્ટેટમેન્ટ ખોટું. હવે જોઈએ ભાખરા નંગલ ડેમ હરિયાણામાં છે. તો એ ખોટું થશે. તો એક જેમાં હોય તે ખોટું. તો આન્સર આવશે ફક્ત 2 અને 3. એ પણ થોડું જોઈ લઈએ એના વિશે થોડું. હીરાકુંડ ડેમ તો એ મહાનદી પર આવેલો છે અને તે સૌથી મોટો ડેમ છે. ભાખરા નંગલ ડેમ એ સતલુજ રિવર પર આવેલો છે. સરદાર સરોવર ડેમ એ તો બધાને ખબર હશે, નર્મદા નદી પર આવેલું છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ભારતમાં ખનિજ સંપત્તિ વિશે નીચેના નિવેદનો જુઓ. સ્ટેટમેન્ટ 3થી ચાલુ કરીએ. ગુજરાતમાં કોલસાના મોટા ભંડાર છે. ગુજરાતમાં ખોટું હોય. ત્રીજો જેમાં હોય તે ખોટો. ત્રીજો ખોટો. આન્સર આવશે ફક્ત 1 અને 2. બોક્સાઇટના ભંડારો ઓડિશામાં સૌથી વધુ છે. એ સાચો. અને ઝારખંડ રાજ્યમાં લોહના મોટા ભાગના ખાણો છે. એ સાચો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના કાંઠાક્રમો વિશે નીચેના નિવેદનો જુઓ. કોરોમંડલ કાંઠો ઉત્તર ભારતના કાંઠાક્રમમાં છે. ખોટો. ત્રીજો ખોટો. ડાયરેક્ટ આપણો આન્સર આવી ગયો 1 અને 2. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો એટલે કાંઠો ધરાવતું રાજ્ય છે, અને મલબાર કાંઠો પશ્ચિમ ભારતમાં આવેલો છે. ચલો એકવાર તેને મેપમાં જોઈ લઈએ. તો કયો હતો? આ રહ્યો કોરોમંડલ કાંઠો.
પછી આ મલબાર કાંઠો, આ કોકણ કાંઠો અને આ કાઠિયાવાડ કાંઠો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. બંગાળાની ખાડી, ત્રીજા સ્ટેટમેન્ટ. બંગાળાની ખાડી એ યુરોપમાં આવેલી સૌથી મોટી ખાડી છે. બંગાળાની ખાડી યુરોપમાં આવેલી છે? ના. તો ત્રીજો ખોટો. ડાયરેક્ટ આન્સર. પર્શિયન ગલ્ફ એશિયામાં આવેલ છે, એ સાચો. મેક્સિકોની ખાડી એટલાન્ટિક મહાસાગરથી સંકળાય, એ સાચો. ચલો હવે તેને મેપ પર જોઈ લઈએ. તો આ રહે મેક્સિકો. મેક્સિકો એ એટલાન્ટિક ઓશિયન જોડે સાથે સંકળાયેલ છે, એ સાચું સ્ટેટમેન્ટ હતું આપણું, એ આપણે જોઈ લીધું. અને પર્શિયન ગલ્ફ આવે તે આવે એશિયા ખંડમાં, તો તે પણ આપણું સ્ટેટમેન્ટ સાચું થાય, જે આપણે જોઈ લીધું. તો થેન્ક યુ. આજના માટે બસ આટલા જ ક્વેશ્ચન. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીજા. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.